નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જે આપણને પૃથ્વીના પેટાળમાં લઈ જશે. આપણે જાણીશું કોલસા અને પેટ્રોલિયમ વિશે, એવા બળતણ વિશે જે આપણી આખી દુનિયાને ચલાવે છે. આ પૃથ્વીનો એક પ્રાચીન વારસો છે. ચાલો એને સમજીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી ગાડી જે દોડે છે કે ઘરમાં જે બટન દબાવતા જ લાઇટ ચાલુ થઈ જાય છે, આ બધી ઊર્જા, આ બધી એનર્જી આવે છે ક્યાંથી? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. તો જુઓ, આપણી આખી દુનિયા ઊર્જા પર જ ચાલે છે અને આ ઊર્જા આપણને મળે છે કુદરતી સંસાધનોમાંથી. પણ શું બધા કુદરતી સંસાધનો એક સરખા હોય છે? ના, બિલકુલ નહીં. કુદરતી સંસાધનોના આમ તો બે મુખ્ય પ્રકાર છે. પહેલા છે પુનઃપ્રાપ્ય, એટલે કે રિન્યુએબલ, જે અમર્યાદિત છે, જે ક્યારે ખતમ નથી થવાના, જેમ કે સૂર્યપ્રકાશ અને હવા. અને બીજા છે પુનઃ અપ્રાપ્ય, એટલે કે નોન રિન્યુએબલ, જેમનો જથ્થો મર્યાદિત છે, લિમિટેડ છે. એકવાર એ વપરાઈ ગયા તો એમને ફરીથી બનતા લાખો વર્ષો લાગી જાય. કોલસો અને પેટ્રોલિયમ બરાબર આ જ બીજા પ્રકારમાં આવે છે. તો આ જે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એમને આપણે કહીએ છીએ અશ્મિભૂત બળતણ, એટલે કે ફોસિલ ફ્યુલ્સ. અને એમની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. આ માત્ર કોઈ પદાર્થ નથી, પણ પૃથ્વીના લાખો કરોડો વર્ષના ઇતિહાસની જીવતી જાગતી નિશાની છે. તો આ અશ્મિભૂત બળતણ છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો આ એવા બળતણ છે જે લાખો વર્ષો પહેલાંના સજીવોના અવશેષોમાંથી બન્યા છે. વિચારો તો ખરા, કરોડો વર્ષો પહેલાં જે વનસ્પતિ અને દરિયાઈ જીવો હતા એ આજે આપણને ઊર્જા આપી રહ્યા છે. આ કુદરતની એક અત્યંત ધીમી પણ અદ્ભુત પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા કેટલી ધીમી છે એનો અંદાજ છે લગભગ 30 કરોડ વર્ષ. જી હા, 300 મિલિયન વર્ષ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. લગભગ 30 કરોડ વર્ષ પહેલાં જે જંગલો જમીનમાં દટાઈ ગયા હતા એમાંથી આજે આપણને કોલસો મળે છે. અને એટલે જ એ પુનઃ અપ્રાપ્ય છે, કારણ કે આટલો લાંબો સમય આપણે રાહ જોઈ શકીએ નહીં. ચાલો કોલસો બનવાની આખી પ્રોસેસને જરા નજીકથી જોઈએ. કલ્પના કરો કે લાખો વર્ષો પહેલાં પૂર જેવી કોઈ કુદરતી આફત આવી અને મોટા મોટા ગીચ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. પછી ધીમે ધીમે એમના પર માટીના થર જામતા ગયા, જેના કારણે નીચે દબાણ અને તાપમાન બંને વધવા લાગ્યું. અને બસ આ ઊંચા દબાણ અને તાપમાનની અસર હેઠળ મૃત વનસ્પતિનું ધીમે ધીમે કોલસામાં રૂપાંતર થઈ ગયું. આ અદ્ભુત પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન પણ કહેવાય છે. ઓકે, તો આપણે એ તો જોયું કે કોલસો કેવી રીતે બને છે, પણ આ કાળા પથ્થર જેવી દેખાતી વસ્તુમાંથી આપણને શું શું મળે છે એના ઉપયોગો જાણીને ખરેખર નવાઈ લાગશે. કોલસાના ઉપયોગો તો ઘણા બધા છે. જૂના જમાનામાં રેલવેના એન્જિન ચલાવવાથી માંડીને આજે પણ ઘણા ઘરોમાં રસોઈ માટે વપરાય છે. પણ એનો સૌથી મોટો ઉપયોગ ક્યાં થાય છે ખબર છે? થર્મલ પાવર સ્ટેશનમાં. આપણા ઘરમાં જે વીજળી આવે છે એમાંથી મોટાભાગની વીજળી કોલસાને બાળીને જ બનાવવામાં આવે છે. સાથે સાથે મોટા ઉદ્યોગોમાં પણ બળતણ તરીકે એનો ભરપૂર ઉપયોગ થાય છે. પણ વાત અહીં જ નથી અટકતી. જ્યારે કોલસા પર પ્રોસેસ કરવામાં આવે ત્યારે એમાંથી 3 બીજી મહત્વની વસ્તુઓ મળે છે. પહેલું છે કોક, જે સ્ટીલ બનાવવા માટે એકદમ જરૂરી છે. બીજું છે કોલટાર, એક ઘટ્ટ પ્રવાહી જેમાંથી રંગો, દવાઓ, પરફ્યુમ, પ્લાસ્ટિક, કેટલી બધી રોજિંદી વસ્તુઓ બને છે. અને ત્રીજું છે કોલ ગેસ, જે કારખાનાઓમાં બળતણ તરીકે વપરાય છે. એટલે કે એક જ વસ્તુમાંથી કેટલું બધું. ચાલો હવે કોલસાથી આગળ વધીએ અને વાત કરીએ બીજા એક ખૂબ જ મહત્વના અશ્મિભૂત બળતણની, પેટ્રોલિયમ. આ એક એવું પ્રવાહી છે જે એટલું બધું કિંમતી છે કે એને એક ખાસ નામ આપવામાં આવ્યું છે. જી હા, કાળું સોનું, એટલે કે બ્લેક ગોલ્ડ. આ નામ જ બધું કહી દે છે, નહીં? જેવી રીતે સોનું એક કિંમતી ધાતુ છે, બસ એવી જ રીતે પેટ્રોલિયમ આપણી આધુનિક દુનિયા અને એના અર્થતંત્ર માટે અત્યંત કિંમતી છે. હવે પેટ્રોલિયમ બનવાની પ્રક્રિયા પણ કોલસા જેવી જ લાંબી છે, પણ એનો સ્ત્રોત અલગ છે. કોલસો જંગલોમાંથી બન્યો, જ્યારે પેટ્રોલિયમ બન્યું સમુદ્રના સૂક્ષ્મ જીવોમાંથી. લાખો વર્ષો પહેલાં જ્યારે આ જીવો મૃત્યુ પામ્યા ત્યારે એમના શરીર સમુદ્રના તળિયે જમા થયા અને ધીમે ધીમે રેતી અને માટીથી ઢંકાતા ગયા. અને બસ વર્ષો સુધી ઊંચા તાપમાન અને દબાણને કારણે એમાંથી જ બન્યું પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. પણ એક મિનિટ,
જમીનમાંથી જે પેટ્રોલિયમ કાઢવામાં આવે છે, જેને આપણે ક્રૂડ ઓઇલ કહીએ છીએ, એને સીધું વાપરી શકાતું નથી. એ તો જાણે કે એક મિક્સચર છે, જેમાં ઘણી બધી વસ્તુઓ ભેગી થયેલી હોય છે. આ મિક્સચરમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવી કામની વસ્તુઓને અલગ કરવી પડે, અને આ અલગ કરવાની પ્રક્રિયાને જ શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગ કહેવાય છે, જે મોટી રિફાઇનરીમાં કરવામાં આવે છે. અને આ રિફાઇનિંગનું પરિણામ જુઓ, કેટલું અદ્ભુત છે. આપણા રસોડામાં વપરાતો એલપીજી ગેસનો બાટલો, ગાડીમાં પુરાવાતું પેટ્રોલ, ટ્રક અને બસમાં વપરાતું ડીઝલ, આકાશમાં ઉડતા જેટ પ્લેનનું બળતણ અને રોડ બનાવવા માટે વપરાતો ડામર એટલે કે બિટ્યુમિન, આ બધું જ આપણને એક જ પદાર્થમાંથી મળે છે, પેટ્રોલિયમ. અત્યાર સુધી આપણે આ બળતણોની તાકાત અને ઉપયોગિતા વિશે વાત કરી, એ કેટલા કામના છે એ જોયું. પણ અહીંયા વાર્તામાં એક મોટો અને ગંભીર વળાંક આવે છે. હકીકત એ છે કે આ શક્તિશાળી સંસાધનો હંમેશા માટે નથી. આ એક કડવી પણ સાચી વાત છે. જે દરે આપણે કોલસો અને પેટ્રોલિયમ વાપરી રહ્યા છીએ, એ જોતા વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપણી પાસે જે જથ્થો છે એ ફક્ત થોડી સદીઓ સુધી જ ચાલશે. વિચાર કરો, જે બનતા કરોડો વર્ષ લાગ્યા, તેને આપણે બસ થોડી સદીઓમાં જ ખતમ કરી રહ્યા છીએ. આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક મોટો વાટકો પોપકોર્નથી ભરેલો છે, અને એ ઘણી બધી પેઢીઓ માટે છે. પણ જો પહેલી જ પેઢી બધી જ પોપકોર્ન ખાઈ જાય, તો પછીની પેઢીઓને શું મળશે? કંઈ નહીં, ખાલી વાટકો. બસ આપણા અશ્મિભૂત બળતણનું પણ કંઈક આવું જ છે. અને આ આડેધડ વપરાશના પરિણામો પણ બહુ ગંભીર છે. આ બળતણોને બાળવાથી હવાનું પ્રદૂષણ થાય છે. આ જ પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગ જેવી ભયંકર સમસ્યાઓનું એક મુખ્ય કારણ છે. અને સૌથી મોટી ચિંતા તો એ છે કે આપણે આવનારી પેઢીઓ માટે આ કિંમતી સંસાધનોની મોટી અછત ઊભી કરી રહ્યા છીએ. તો હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? શું બધું આપણા હાથમાંથી નીકળી ગયું છે? ના, જવાબ આપણી પોતાની આદતોમાં છુપાયેલો છે. ઊર્જાનો સમજદારીપૂર્વક, વિવેકપૂર્ણ ઉપયોગ. યાદ રાખજો, નાની બચત પણ એક મોટો ફેરફાર લાવી શકે છે. આપણા દેશ ભારતમાં PCRA નામની એક સંસ્થા છે, ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. આ સંસ્થા લોકોને પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બચાવવું એના માટે માર્ગદર્શન આપે છે, જેથી આપણે આ સંસાધનોનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ. અને એમની સલાહ કેટલી સરળ અને વ્યવહારુ છે જુઓ. વાહનને એકધારી અને મધ્યમ સ્પીડ પર ચલાવવું. ટ્રાફિક સિગ્નલ પર જો લાંબો સમય ઊભા રહેવાનું હોય તો એન્જિન બંધ કરી દેવું. ગાડીના ટાયરમાં હવાનું દબાણ બરાબર રાખવું અને વાહનની નિયમિત સર્વિસ કરાવતા રહેવું. આ બધી એવી નાની વાતો છે જે બળતણની ઘણી મોટી બચત કરી શકે છે. તો અંતે આ સવાલ આપણી સૌની સામે છે. કોલસો અને પેટ્રોલિયમ માત્ર બળતણ નથી, એ પૃથ્વીનો કરોડો વર્ષ જૂનો અમૂલ્ય વારસો છે. આપણે આ કિંમતી વારસાને આપણી આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવી શકીએ? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.